નમસ્કાર દર્શક મિત્રો, પ્રાકૃતિક ખેતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ અમારી પ્રાકૃતિક ખેતી યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે જુદા જુદા ખેડૂતોની મુલાકાત લઈ છે। એવા ખેડૂતોને મળીએ છીએ કે જે અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીને સરળ બનાવે છે તથા કોઈ પોતાની કોઠાસૂઝથી ખેતીમાં નવા નવા પ્રયોગો કર્યા હોય અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અને પ્રકૃતિને પણ બચાવે છે અને બીજા ખેડૂતોને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે। તો આજે આપણે એક એવા યુવા ખેડૂતને મળવું છે કે જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તો કરે જ છે પણ સાથે સાથે એક વિશાળ નર્સરી પણ ચલાવે છે। એ નર્સરીમાં એની પાસે અઢળક પ્રકારની વેરાયટીઓ છે। મસાલાની વેરાયટી છે, ફ્રૂટની વેરાયટી છે, ફળની વેરાયટી છે, કેરીની પણ 25 થી વધુ જાતની વેરાયટી એની નર્સરીમાં છે। તો આજે આપણે એવા ખેડૂતની મુલાકાત લઈ અને પરિચય મેળવવો છે। તો તમારું નામ અને ફાર્મનું નામ અને સરનામું જણાવો। મારું નામ કેયુરભાઈ પટેલ, ફાર્મનું નામ છે ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી। બરોબર। અમારું રાજકોટથી 23 કિલોમીટર દૂર આણંદપર ગામ, કાલાવડ રોડ ઉપર। બરોબર। આણંદપર ગામ ક્રોસ કરી અને નગર પીપળિયાના પાટિયાથી 1 કિલોમીટર અંદર આવો એટલે આપણે રોડ ઉપર બોર્ડ મારેલું છે। બરોબર। ત્યાંથી 200 મીટર સામે જ આપણું ફાર્મ આવી જાય છે। બરોબર। બીજા નંબરમાં કે આપણી પાસે ફ્રૂટ પ્લાન્ટમાં ઇન્ડિયન વેરાયટી તો ખરી, બરોબર, પણ વિદેશી પ્લાન્ટ પણ એટલે આપણે રાખીએ છીએ કે મારી પાસે ફ્રૂટ પ્લાન્ટમાં 250 થી 300 પ્લસ વેરાયટી છે। બરોબર। ચીકુમાં તમે લઈ લ્યો તો ચીકુમાં મારી પાસે 4-5 વેરાયટી અલગ અલગ પ્રકારની છે। બ્લેક ચીકુ છે, ગ્રીન ચીકુ છે, મમ્મી સપોટા છે, આપણે કાલીપતિ ચીકુ છે, સિલ્વર રેડ ચીકુ છે, થાઈ રેડ ચીકુ છે, થાઈ બનાના ચીકુ છે, બધા હાજરમાં મળે છે। બરોબર। પછી સફરજનમાં આપણી પાસે 3 વેરાયટી છે કે આપણે હોટ ક્લાઇમેટમાં થઈ જાય છે। અન્ના છે, ડ્યુસેટ ગોલ્ડન છે અને હર્મન 99 છે। એ આપણે અહીંયા આપણા હવામાનમાં થઈ જાય છે। બરોબર। પછી આપણે કેરીમાં પણ ઘણી જાત છે। કેરીમાં મારી પાસે 60 થી 65 વેરાયટી છે। એમાં જેમ કે અત્યારે ફેમસ મિયાઝાકી જાપાન, બરોબર, BN7, R2E2, કિંગ ઓફ ચકાપાત, રેડ તાઇવાન, બ્લેક કસ્તુરી, હનીડો, 3 ટેસ્ટ, બારમાસીમાં થાઈ બારમાસી, ઝુમખાવાળી બારમાસી અત્યારે જે ફેમસ છે એને વસ્તારા બારમાસી કહે છે, એ પણ છે આપણી પાસે। બરોબર। એ સિવાયની હલ્દી ઘાટી છે, કિશનભોગ છે, જલદારુ છે, જમાદાર છે, આપણી કેસર છે, જમ્બો કેસર છે, ગુલાબ કેસર છે। મેંગોમાં મારી પાસે 60 થી 65 વેરાયટી અલગ અલગ છે। બરોબર। તો તમે જણાવ્યા પ્રમાણે આટલી બધી વેરાયટી આપણે અહીંયા બધું ઉજરી જાય છે? બરોબર। આપણા આબોહવામાં બધી થઈ જાય છે મેંગોની, પ્લસ આ ફ્રૂટ પ્લાન્ટ છે, બરોબર, એ આપણા વાતાવરણમાં થઈ જાય એ પ્રકારના જ આપણે વિદેશી પ્લાન્ટ પણ એ પ્રકારના જ રાખીએ છીએ। બરોબર। પછી મસાલામાં છે તો મસાલામાં હિંગ છે, એલચી છે, લવિંગ છે, તજપતિ, તમાલપત્ર, ઓલસ્પાઈસ, કોકમ, બાદિયા, જાયફળ બધું રાખીએ છીએ આપણે। મસાલામાં બધી વેરાયટી છે। પછી નારિયેળીમાં પણ તમારી પાસે નાનાથી માંડીને મોટી વેરાયટી પણ છે? નારિયેળીમાં મારી પાસે 5 ફૂટ થી લઈ અને 15 ફૂટની હાઈટ સુધીમાં છે। બરોબર। પછી જેમ કે તમારે કોઈ ફાર્મ હાઉસ ડેવલપ કરવું હોય તો આપણી પાસે શોપીસ પણ મળી જશે, ફૂલ પ્લાન્ટ, એના જે શોપીસ ના આપણે પામ છે, પંખા પામ છે, એવા બધા શોપીસ પણ મળી જશે। બરોબર। તો કેયુરભાઈ ના જણાવ્યા પ્રમાણે એની પાસે તમારે ફાર્મ હાઉસ ડેવલપમેન્ટ કરવું હોય તો બધી પ્રકારની વેરાયટી તેઓ રાખે છે। તમારે આ નર્સરી શરૂ કરી અને કેટલો સમય થયો? મારે નર્સરી શરૂ કરી એને 5 વર્ષ થઈ ગયા છે। બરોબર। એટલે આ સરકાર માન્ય નર્સરી છે, બરોબર ને? તમારે કોઈ બી કોમર્શિયલ વાવેતર કરવું હોય, સબસિડી જોતી હોય તો એનું કોઈ બી એક વ્યક્તિ એનું બિલ અમે આપી દઈએ તો એમાં તમને સરકારમાં સબસિડી મળી શકે। બરોબર। NHB માન્ય આપણી નર્સરી છે। તો આ 5 વર્ષના નર્સરીના અનુભવ પ્રમાણે તમારું શું કેવું છે કે નર્સરીમાં અત્યારે નર્સરીનો બિઝનેસ કેવો છે? સારામાં સારો છે। બરોબર। તમને આ જે આટલા બધા પ્રકારના વેરાયટીઓ રાખો છો તો આટલી બધી વેરાયટી રાખવામાં કઈ તકલીફ પડે કે બધી અનુકૂળતાથી થઈ જાય છે? બરોબર।